ગારિયાધાર તાલુકાના નવાગામ મફતનગર વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને આજે મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો હતો. લાંબા સમયથી અનિયમિત પાણી પુરવઠાના કારણે પરેશાન મહિલાઓ માથે બેડા લઈ તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ગારિયાધાર તાલુકા પંચાયત કચેરી પહોંચી હતી. મહિલાઓએ આરોપ લગાવ્યો કે વારંવાર રજૂઆતો કરવા છતાં સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. રસોઈ, સફાઈ અને પશુઓ માટે પાણીની તંગીથી રોજિંદુ જીવન દુષ્કર બન્યું છે. મહિલાઓના આક્રમક તેવર જોઈ તાલુકા પંચાયતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક તપાસ થતાં પાણી પુરવઠાની વ્યવસ્થા સુધારવાની ખાતરી આપી. જોકે આ ખાતરી અમલમાં આવશે કે નહીં તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. વિસ્તાર મફતનગરના અરજદારો દ્વારા નવાગામ ગામે પ્લોટ વિસ્તારમાં પાણી પીવાના મીઠા પાણી મળતું નથી એવી રજૂઆત અમને 6/12/2025ના પત્રથી થતાં અમોએ આ અંગે ગ્રામ પંચાયતને તારીખ 16/12/2025ના પત્રથી લખી કે નિયમાનુસાર પાણી વીજળી સુવિધા પૂરી પાડવાની પ્રાથમિક જવાબદારી ગ્રામ પંચાયતની છે. એ માટે અમે 16/12/2025ના પત્રથી આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.